શાળામાં પાર્કિંગ મુદ્દે મારામારી થઈ। આ બબાલ પાર્કિંગના કારણે થઈ। દ્રશ્યો મહેસાણાના અંબાસણ ગામના છે। અહીં કેટલાક શખ્સોએ દાદાગીરી કરી। રસ્તા વચ્ચે બાઇક પર પાર્ક કરી યુવક સિગરેટ પીતો હતો, જેને ગામના અન્ય વ્યક્તિએ બાઇકને સાઈડમાં મૂકવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો। ગુસ્સામાં બાઇક લઈને ઘરે જતા રહ્યા બાદ પાછો આવ્યો હતો અને પછી માથાકૂટ કરી હતી। બીજા શખ્સોને લાવી પાર્લર પર ધમાલ મચાવી હતી। ધોકા, સ્ટીલના ટેબલ, ખુરશીઓ છૂટી મારી હતી। ગરદાપાટુનો માર માર્યો હતો। પાર્લરમાં છૂટી ખુરશીઓનો ઘા કરી રીતસરનો આતંક મચાવ્યો હતો। આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી। આ અંગે પાર્લર માલિક સનંદ પટેલે ઠાકોર વૃષભ, ઠાકોર સુહાગ, ઠાકોર આશિકજી, ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ કરી છે। હજુ 24 કલાક ગરમી તાંડવ મચાવશે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। ગરમીનો એવો સણસણતો પ્રહાર થયો છે કે પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। 10થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। એમાં પણ રાજકોટે આ વખતે ગરમીમાં અમદાવાદની પણ સાઈડ કાપી છે। એપ્રિલ મહિનાની વાત કરીએ તો રાજકોટમાં એક પણ દિવસ એવો નથી રહ્યો કે તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે ગયો હોય। 30માંથી 27 દિવસ રાજકોટમાં 42 ડિગ્રી કે તેથી વધુ ગરમી નોંધાઈ હતી। મેની શરૂઆતમાં પણ પારો 44 ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે। 3જી મેથી એટલે કે 2 દિવસ બાદ ગરમીનો પારો ફરી એક વખત 2 થી 4 ડિગ્રી ઓછો થઈ શકે। આગામી 3 દિવસ બાદ 30 થી 40 કિલોમીટર પવનની ગતિ પણ રહેશે। કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે। सौराष्ट्र और कच्छ में डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और इस मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में नोलार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है। કાળઝાળ ગરમી વચ્ચે 3જી મેથી 3 દિવસ ગાજવીજ, પવન, કરા સાથે માવઠું ત્રાટકશે। ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી। 3 થી 6 મેના વરસાદ ત્રાટકશે। આખા ગુજરાતમાં પડશે વરસાદ। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે। ગરમી વચ્ચે હવામાન